નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ કે જેમાં આપણે ગયા તાસમાં ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો અભ્યાસ શરૂ કર્યો હતો. તો આજે આપણે એ જ પરિબળો આગળ શીખવાના છે, જેમાં આપણે 2 શીખી ગયેલા, પણ એ પહેલાં આપણે જે આગળ શીખી ગયેલા એકવાર યાદ કરી લઈએ. તો પહેલાં તો આપણે રાષ્ટ્રવાદનો અર્થ જોયો હતો. તો રાષ્ટ્રવાદ એટલે શું? તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડીએ તો પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધનથી ન્યોછાવર રહેવા માટેની કે તૈયાર રહેવા માટેની ભાવના, તો તેને આપણે કહીએ રાષ્ટ્રવાદ. બાળકો, ભારતમાં રાષ્ટ્રવાદ પેદા કરનારા ઘણા બધા પરિબળો છે, જેમાંના આપણે 2નો અભ્યાસ કરી ચૂક્યા છે. જેમાં પહેલું ગયા તાસમાં આપણે અભ્યાસ કર્યો હતો રાજકીય પરિબળ. તો બાળકો, આપણને ખબર જ છે કે ભારતની અંદર અંગ્રેજો આવવા પહેલાં રાજા રજવાડાઓનું રાજ હતું. તો ભારતની અંદર જે દેશી રાજા રજવાડા હતા તેઓનું એકબીજા સાથે બનતું નહીં, એટલે કહેવાનો મતલબ કે એકતાનો અભાવ હતો. અને જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધા જ રાજ્યો પર અંકુશ સ્થાપી દીધો હતો. અને એના પરિણામે એક સરખું વહીવટીતંત્ર એ અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અમલ આપણે કહીએ તો એકંદરે સારો પણ નહીં હતો, અને એવા ઘણા પરિબળોના કારણે અંગ્રેજ શાસન સામે વિરોધ ઊભો થયો, જે આપણે રાજકીય પરિબળમાં જોઈ ગયા છે. ત્યારબાદ બાળકો, આપણે બીજા પરિબળનો પણ અભ્યાસ કર્યો હતો, આર્થિક પરિબળ. તો અંગ્રેજો ભારતની અંદર ખાસ કરીને તો વેપાર અર્થે આવેલા, અને તેઓની નીતિના કારણે ભારતને પણ આર્થિક રીતે પાયમાલ કરી દીધું. આપણને ખબર જ છે કે અંગ્રેજો ભારતમાંથી શું કરતા? કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી ઉત્પાદિત એટલે કે તૈયાર માલ ભારતના બજારમાં વેચાતો. અને ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર શું થતું? નજીવી જકાત લેવાતી, જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાતી. તો આના કારણે શું થયું કે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો થવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં કેવો વેચી શકાતો? સસ્તો વેચી શકાતો. સાથે અંગ્રેજો સાથેના ઉદ્યોગોમાં આ રીતે હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા એ ટકી શક્યા નહીં, જેના કારણે કારીગર વર્ગ આખો બેકાર બન્યો. અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની જે આ નીતિ હતી, જેણે રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવામાં મદદ કરી. તો બાળકો, આ 2 પરિબળોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, અને હવે આજે આપણે એમાં આગળ જોવાના છે. તો ત્રીજું પરિબળ છે વાહન અને સંદેશા વ્યવહાર. બાળકો, તમને ખબર જ છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા તો આ ઘણી બધી નવી ને નવી શોધ થઈ, જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ખાસ કરીને એમાં વાત કરીએ તો ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો એ ઘણા કારણોસર શરૂ કર્યા અંગ્રેજોએ, જેમ કે લશ્કરી, આર્થિક અને રાજકીય કારણો. આ બધા કારણોસર અંગ્રેજોએ ભારતમાં રેલવે, તાર, ટપાલ અને જમીન માર્ગ તેમજ જળમાર્ગ એ શોધ્યા. એની શરૂઆત થઈ ભારતમાં. આપણને ખબર છે 1853માં મુંબઈથી ઠાણા વચ્ચે રેલવેની શરૂઆત થયેલી. તો બાળકો, આ રીતે એ લોકોએ ધીમે ધીમે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના નવા ને નવા એ લોકોએ સાધનો વિકસાવ્યા. તો બાળકો, એ માટે કયા કયા કારણો હતા? ખાસ કરીને લશ્કરી, કે લશ્કરને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવું હોય તો તે માટે રેલવે, તો જળ વ્યવહારના માર્ગો એનો ઉપયોગ થતો. ત્યાર પછી આર્થિક કારણ પણ હતું કે રેલવે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માલ લઈ જવાનો, તેમજ રાજકીય કારણોસર પણ. આ બધા ઘણા બધા કારણોસર રેલવે, તાર, ટપાલ, જમીન અને જળમાર્ગો શોધાયા. છતાં બી આપણે કહીએ તો તેનાથી દેશના લોકોને પણ લાભ થયો. આ સાધનો ઝડપથી વિકાસ થવાથી વિશાળ દેશના માનવી શું થયા? એકબીજાની નજીક આવવા લાગ્યા. તો બાળકો, ધીમે ધીમે હવે લોકો એકબીજાની નજીક આવતા ગયા. આ સાથે કહીએ તો કારીગર વર્ગ, વેપારી વર્ગ ધંધા અર્થે શું થવા માંડ્યા? એકબીજાના પ્રદેશમાં જવા આવવા લાગ્યા.
તેમની વચ્ચે વિચારોની પણ આપ-લે વધી, સંપર્કો પણ વધ્યા, જેના કારણે ઘણો ફાયદો થયો. તો કે જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો કેવા થવા લાગ્યા? હવે ઓછા થવા લાગ્યા. એકબીજા પ્રદેશની સમસ્યા જાણી તે નિવારણ અર્થે હવે લોકો એકબીજાને સમજવા માંડ્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગો સુધી પહોંચાડી શક્યા. તો રેલવે, ટપાલ, તો આ બધા કઈ રીતે આપણને પણ ઉપયોગમાં આવવા લાગ્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની હવે નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. બાળકો, સ્વરાજ એટલે? તો સ્વરાજ એટલે આપણા દેશમાં આપણું રાજ્ય. તો બાળકો, આ પણ રાષ્ટ્રવાદ ઉદ્ભવ માટેનું મહત્વનું પરિબળ છે, વાહન અને સંદેશા વ્યવહાર. ત્યારબાદ બાળકો, આગળનું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય. બાળકો, પોતાના દેશ પ્રત્યે મરી ફીટવાની જે ભાવના પેદા કરનારું આ મહત્વનું પરિબળ છે ચોથું, શિક્ષણ અને સાહિત્ય. તો બાળકો, ભારતમાં અંગ્રેજી શિક્ષણ આવ્યું, જેને ઘણા મોટા પરિવર્તનો એ પણ લાવ્યું. તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ ઘણો મોટો ફાળો રહ્યો હતો. અંગ્રેજી શિક્ષણના કારણે લોકો એકબીજાની નજદીક પણ આવ્યા. લોકો વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યા. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું પણ ઘણું બધું સાહિત્ય એ અંગ્રેજીમાં હતું. અને આપણા દેશમાં શું થયું? અંગ્રેજી શિક્ષણ આવ્યું, જેથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી પણ માહિતગાર બન્યા. આ બધા કારણે આપણે કહીએ તો અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. તો બાળકો, આ પણ રાષ્ટ્રવાદ ઉદ્ભવ માટે મહત્વની એમ કહીએ તો કે ભૂમિકા ભજવી છે. આત્મશ્રદ્ધા વધી લોકોમાં અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના પણ કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે પણ લખાયા. આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. તો બાળકો, દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, તો એનાથી ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા. લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના એ વધુને વધુ પ્રબળ બનતી ગઈ. સાથે વધુને વધુ શિક્ષણના કારણે લોકો પણ જાગૃત બન્યા. આ સાથે બાળકો, આગળના પરિબળની આપણે વાત કરીએ તો વર્તમાનપત્રો. બાળકો, હિન્દુસ્તાનમાં વર્તમાનપત્રોની શરૂઆત થઈ હતી, તો એણે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી રાષ્ટ્રવાદના ઉદ્ભવમાં. તો વર્તમાનપત્રો એમાં જોઈએ તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો હતો. તો બાળકો, તે સમયે સૌથી મહત્વનું સાધન કે એક સ્થળે બનતી ઘટના બીજા સ્થળ સુધી કેવી રીતે પહોંચતી, તો એ વર્તમાનપત્રો દ્વારા. અંગ્રેજોના અત્યાચારો વિશે પણ એક સ્થળેથી બીજા સ્થળે જે માહિતી કેવી રીતે પહોંચી જતી, તો વર્તમાનપત્રોના કારણે. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો હતો, જેમાં બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પણ પ્રસિદ્ધ થતા અખબારો એ સરકારની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ, રાષ્ટ્રીય ભાવના એ જાગૃત કરી. તો વર્તમાનપત્રો દ્વારા લોકોને ખબર પડતી કે અંગ્રેજો કઈ રીતે લોકોને અત્યાચાર કરી રહ્યા છે અને અંગ્રેજોની દમન નીતિ કઈ રીતે એ આખા હિન્દુસ્તાનને પાયમાલ કરી રહી છે. લોકો આના કારણે પણ જાગૃત બન્યા. લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવામાં મહત્વની ભૂમિકા એ વર્તમાનપત્રોએ પણ ભજવી છે. ત્યારબાદ બાળકો, આગળનું પરિબળ આપણે કહીએ તો એ છે છઠ્ઠું, ભારતનો ભવ્ય વારસો. બાળકો, આપણે કહીએ કે ભારત દેશ એ વિશ્વની સામે આજે એક અલગ છાપ છોડે છે, પણ એ તો પ્રાચીન સમયથી જ વિશ્વમાં એક અલગ સ્થાન ધરાવતું હતું. તો કે પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કાર્નિંઘહામ અને તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ કથાના અનેક અવશેષો પણ શોધી કાઢ્યા. આપણને ખબર છે મોહેંજો-દડો
અને હડપ્પાની સંસ્કૃતિ. તો ભારતીય સંસ્કૃતિ ખૂબ જ જૂની અને પુરાણી છે. સાથે બાળકો, ભગવાન લાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી કાઢ્યા છે, જે ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. તો બાળકો, અહીં ધ્યાન રાખવું કે પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કાર્નિંગહામ અને તેના મદદનીશો એ લોકોએ અલગ અલગ સ્થળોએ ખોદકામ કર્યું, જે વિદેશી વ્યક્તિ છે. અને અહીં આપણે ભારતીય પુરાતત્વવિદમાં આપણે વાત કરીએ તો ભગવાનલાલ ઇન્દ્રજી, જેમનું નામ તમારે યાદ રાખવાનું, કે તેઓએ પણ અનેક અવશેષો પુરાણા એ શોધીને વિશ્વની સમક્ષ મૂકી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ એ વિશ્વને આપ્યો છે. પશ્ચિમના વિદ્વાનોએ પણ ભારતીય સંસ્કૃતિની ખૂબ તારીફ પણ કરી છે. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, સાથે ઘણા પુસ્તકો લખાયા. વિશ્વની અંદર એક ભારતની નામના થઈ ગઈ. આ ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓમાં પણ રાષ્ટ્રીય જાગૃતિ એ વધી, રાષ્ટ્રીય અસ્મિતા એ જાગૃત થઈ. તો બાળકો, આમ વિશ્વની સામે ભારતે પણ પોતાની સંસ્કૃતિનો ખ્યાલ આપ્યો છે. તો બાળકો, રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં આ મહત્વના પરિબળો છે. રાજકીય કારણ, આર્થિક કારણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, સાહિત્ય, વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો કે જેણે મહત્વની ભૂમિકા એ ભજવી છે. તો બાળકો, આ આપણે યાદ રાખવાની છે. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખવાના છે, અને હવે પછીના તાસમાં જ્યારે મળીશું ત્યારે આપણે આગળ શીખીશું. આજે આપણે અહીં સુધી રાખીએ.